એવી કોઈ ભૂલ કે જે તમે પહેલાં ટાળી દેતા તો એ બહુ સારું રહેતું, તો 110% મારા માર્ક આપશે એની હું ગેરંટી આપું. પણ અત્યારે તમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો કે સ્માર્ટ કિચન. નમસ્કાર દોસ્તો, કિચન ટોક્સ વિથ આરજે હર્ષમાં તમારું સ્વાગત છે ફરી એકવાર. પહેલા એપિસોડમાં આપણે સૌએ જોયું કે કિચન કોન્સેપ્ટ ચાલુ કરવા માટે બિરજુભાઈએ શું કર્યું હતું, અને હવે આજે આપણે રિયલ ઘટના પર વાત કરવાના છે, અને એ છે કે એમને ભૂલ કઈ કરી, એમને ચેલેન્જીસ કયા આવ્યા, અને થર્ડ વન કે એમને શીખ શું મળી. તો હલો બિરજુભાઈ, કેમ છો? હું એકદમ મજામાં, તમે કેમ છો? બસ હું પણ મજામાં છું. તો આજનો આપણો એપિસોડ શું છે એમાં નવું? આ એપિસોડ ખાસ કરીને નવા જેટલા પણ એન્ટરપ્રિનર્સ છે એના માટે આ ખાસ શો છે. ઓકે, એટલે લોકોને મજા પણ પડશે. એક્ઝેક્ટલી. અને મારો પ્રશ્ન પણ એ જ છે કે તમે જ્યારે કિચન કોન્સેપ્ટ ચાલુ કર્યું તો તમને સૌથી મોટો ચેલેન્જ કયો આવ્યો હતો? ચેલેન્જીસ તો ઘણા બધા આવ્યા. સૌથી મોટો ચેલેન્જીસ આવ્યો કે જ્યારે નવો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો ટ્રસ્ટ સૌથી મોટો, બિઝનેસ માટે સૌથી મોટી વસ્તુ છે ટ્રસ્ટ. તો ટ્રસ્ટ તમારા પર કોઈ માણસ કેમ બેસાડે, બરાબર છે? તો એના માટે જે બેઝિક વસ્તુ હોય કે ટાઈમ ઉપર કામ કરી આપવું, એક કોસ્ટ જે માર્કેટમાં રિઝનેબલ પણ હોય અને બધાને પોસાય એવી હોય, મેઇન વસ્તુ તો એ ખાસ મહત્વનું છે. અને બધી જ વસ્તુ ટાઈમ પર એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે આપણે જે રીતે કમિટ કર્યું હોય એ કમિટમેન્ટ પ્રમાણે પૂરી થાય એ પ્રમાણેનું કામ ધીરે ધીરે ચાલુ કર્યું અને આગળ વધતા ગયા. અને કસ્ટમર્સ જ કહેવાય છે ને કે આપણને શીખવાડે છે, જેમ જેમ શીખવાડતા ગયા એમ એમ શીખતા ગયા અને આગળ વધતા ગયા. તો બિરજુભાઈ, શરૂઆતમાં એવી કોઈ ભૂલ કે જે તમે પહેલાં ટાળી દેતા તો એ બહુ જ સારું રહેતી? શરૂઆતમાં શું છે, બિઝનેસ નવો હોય તો આપણને પણ બહુ ઈચ્છા હોય કે ભાઈ આપણે બધું જ કરી દઈએ. એટલે કસ્ટમર કંઈ પણ કહે તો એમની વાતને ના નહોતા કહી શકતા. એમાં સૌથી વધારે પ્રેશર ટીમ ઉપર આવે, ટાઈમ ઉપર કામ કરવાનું, ટાઈમ ઉપર ફિનિશિંગ આપવાનું, અને એ બધા પ્રેશરના લીધે ક્યારેક એવું થઈ જાય કે બહુ જ બધું ભેગું થઈ જતું. એટલે કોને ના કહેવી, કોને હા કહેવી, એક સૌથી પહેલાં અમે શીખ્યા કે દરેક પ્રોજેક્ટ લઈ જ લેવા એ જરૂરી નથી. આપણે જે આપણા કામનું છે, જે કસ્ટમર આપણા કામનો છે, જેમને ખરેખર ક્વોલિટીવાળી વસ્તુ બનાવવી છે, એમના માટે જ અમે સર્વ કરીશું. એટલે ધીરે ધીરે એ વસ્તુ શીખ્યા અને એમાં આગળ વધતા ગયા. સરસ, એટલે ચેલેન્જિંગ પણ મોટા થતા ગયા. એક્ઝેક્ટલી. અને જેટલા ચેલેન્જ તમારા મોટા એટલું જ તમને વધારે શીખવા મળે. એક્ઝેક્ટલી. ફાઇનાન્શિયલ સાઇડ પર કોઈ ખાસ શીખ ખરી? 100%. જેટલા પણ લોકો નવો બિઝનેસ ચાલુ કરે છે, નવો ધંધો લેવા માટે એ લોકો શું કરે છે કે કોસ્ટ કટિંગ કરે છે અને એમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. મારું બધાને એક જ શીખ છે કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના જોઈએ. હંમેશા ક્વોલિટી સારી આપો, પ્રાઇસ થોડોક વધારે રહેશે પણ એની સામે ક્વોલિટી તમને બેટર મળશે તો કસ્ટમરને હંમેશા કોઈ જ કમ્પ્લેન નહીં આવે. શોર્ટ ટર્મમાં થોડું મુશ્કેલ લાગશે પણ લોંગ ટર્મમાં એ જ તમારી બ્રાન્ડ ડેવલપ કરશે. તો બિરજુભાઈ, ટીમ અને પ્રોસેસ બાબતે તમે શું શીખ્યા? એકલા માણસથી ક્યારેય બિઝનેસ નહીં ચાલતો. એના માટે રાઇટ ટીમ જોઈએ, એની પ્રોપર પ્રોસેસ જોઈએ, અને એ પ્રોસેસ કર્યા પછી અમે લોકો હંમેશા બિઝનેસ જે પણ કરીએ છીએ કિચનનો, તો ઓર્ડરથી લઈ અને ઇન્સ્ટોલેશન સુધીનો એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર બનાવીએ છીએ. અને એ પ્રોસિજર બનાવવાથી એટલો સ્મૂથ થઈ જાય છે કે કસ્ટમરને કે અમને કોઈને પણ એમાં કોઈ તકલીફ પડતી નથી. ઓકે, બરાબર. તો ઓલમોસ્ટ જેટલા પણ કસ્ટમર્સ હશે તમારા, એ બધા શું કિચન કોન્સેપ્ટ સાથે હજી પણ સંકળાયેલા છે? 110%. અને હું એ ગેરંટી આપું, મેં 5 વર્ષ પહેલાં પણ જેનું કિચન કર્યું હશે, તમે એને પણ પૂછી જશો, એને ફોન કરશો અને મારા વિશે પૂછશો કે બિરજુભાઈની સર્વિસ કેવી છે, તો 110% મારા માર્ક આપશે, એની હું ગેરંટી આપું છું. વાહ! કેમ કે સ્માર્ટ લોકો થઈ રહ્યા છે, સ્માર્ટ ફોન આવી ગયા, સ્માર્ટ ટીવી આવી ગયા, પણ અત્યારે તમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો કે સ્માર્ટ કિચન. એટલે બધા માટે બહુ અદ્ભુત વાત કહેવાય, અને બધા લોકો માટે એક ટેકનોલોજીનો યુઝ કેવી રીતે કરવો, કેવી રીતે ન કરવો, તો એ બધું તમે શીખવાડી રહ્યા છો અત્યારે કિચન રિગાર્ડિંગ. એક્ઝેક્ટલી. તો પછી ઓલમોસ્ટ આ સવાલ તો બને છે કે ભાઈ, આટલા મોટા લોકો માટે તમે આટલું મોટું કામ કરી રહ્યા છો, એક ટેકનોલોજી એ લોકોની ઘરે વિકસાવી રહ્યા છો, તો એના માટે મારે ખાસ પૂછવાનું થાય જ કે આ વસ્તુ કે જેટલા લોકો છે અત્યારે કેટલા સેટિસ્ફાઈડ છે? 100% સેટિસ્ફાઈડ છે. તમે ગૂગલ પર રિવ્યૂ તો જોઈ શકો છો, પણ હું તો એ ચેલેન્જ આપું છું મારા કસ્ટમરને કે તમે કહેશો તો હું 50 જણના ફોન નંબર આપીશ, રેન્ડમલી કોઈને પણ ફોન કરો
અને કોઈને પણ પૂછો કે બિરજુભાઈની આફ્ટર સેલ્સ સર્વિસ કેવી, તો તમને જવાબ મળી જશે. ક્યાં વાત હે. આખા એપિસોડમાં આપણે બહુ બધી શીખો જાણી, પણ તમારા મત મુજબ કોઈ સૌથી મહત્વની 3 શીખ જે તમે લોકોને જણાવવા માંગો તો એ કઈ? 3 શીખમાં સૌથી પહેલું તો ક્વોલિટીમાં જો કોમ્પ્રોમાઇઝ કરશો તો તમારી બ્રાન્ડ કોમ્પ્રોમાઇઝ થશે. ક્યારે પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો. યસ. સ્કેલ કરવો હોય બિઝનેસમાં તો ટીમ સાથે સ્કેલ થશે. ટીમ બનાવો, પ્રોસેસ બનાવો તો એકદમ ઇઝી કામ થશે. અને સૌથી મોટી વાત, ટ્રસ્ટ બિલ્ડ થવામાં સમય લાગે છે, એનો કોઈ જ શોર્ટકટ નથી. એટલે તમારે ટ્રસ્ટ કસ્ટમરનો બિલ્ડ કરવો જ પડશે. 100%ની વાત છે. ખરેખર આ એપિસોડ એકદમ આઈ ઓપનિંગ કહેવાય એવો એપિસોડ રહ્યો, અને થેન્ક યુ સો મચ બિંગ અ સો ઓનેસ્ટ. થેન્ક યુ. એકચ્યુઅલી આ વાત બધા સાથે શેર કરવાનો એક જ પર્પઝ છે કે જે ભૂલ મેં કરી છે એ ભૂલ હવે બીજા કોઈ ના કરે અને સ્મૂથલી એમનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. 100%. તો પબ્લિક, તમને આ એપિસોડ ગમ્યો ને તો શું કરવાનું? લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને બધા સુધી કમેન્ટ્સ કરાવી દો. અને બાકી નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું કસ્ટમર એક્સપેક્ટેશન્સ અને કિચન પ્લાનિંગ સિક્રેટ્સ. તો મળીએ આપણે. થેન્ક યુ.